જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની 9મા દિવસની વાર્તા. દોકડાની વાર્તા. એક ગામમાં ગંગા નામે એક બ્રાહ્મણી નાની ઉંમરે વિધવા થઈ. પાસે માયા મૂડી મળે નહીં, પરંતુ એક દીકરો હતો. તેથી મન વાળીને લોકોના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. છોકરો જરા બટકો હતો, તેથી બધા તેને બટુક કહીને બોલાવતા હતા. છોકરો 12 વર્ષનો થયો ત્યારે બ્રાહ્મણીને કંઈક ટાઢક વળી. તે રોજ સવારે ઉઠીને ભિક્ષાંદેહી કરવા જાય. તેમાં જે કાંઈ સીધું દક્ષિણા મળે તેમાં તેઓ સંતોષ માનવા લાગ્યા. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બધા નદીએ નાહવા જવા લાગ્યા. બ્રાહ્મણી પણ રોજ નદીએ જતી અને કાંઠાગોરની વાર્તા સાંભળી દેવ દર્શન કરી પુરુષોત્તમ મહારાજનું રટાણ કરતી ઘેર આવતી. જ્યારે છોકરાનું ધ્યાન ભિક્ષાંદેહીમાં હતું, તે નદીએ નાહવા જતો નહીં કે પુરુષોત્તમ ભગવાનનું નામ લેતો નહીં. આ વાત બ્રાહ્મણીને ગમતી નહીં. આમને આમ મહિનો પૂરો થવા આવ્યો. હવે ગણતરીના 5 દિવસ બાકી રહ્યા હતા. આથી બ્રાહ્મણીએ છોકરાને કહ્યું, બેટા, લોટ માંગવાના તો ઘણા દિવસો છે. આ આખો ધર્મનો મહિનો જવા બેઠો, પણ તને સૂઝ્યું નહીં કે બને તેટલા ધર્મ કરું. બેટા, હજુ 5 દિવસ બાકી છે, તો તું રોજ સવારે નદીએ નાહવા જા અને એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કર. હાથે તે સાથે છે. બેટા, દીકરાએ માની શિખામણ માથે ચડાવી. બીજા દિવસે સવારે તે નદીએ નાહવા ગયો. નાહીને તે પાછો ફરતો હતો. એવામાં યાદ આવ્યું કે તળાવ આગળ પુરાણું શિવાલય છે, ત્યાં જળ ચડાવી આવું. એ તો જળ ભરેલો લોટો લઈ સીધો શિવાલય ગયો તો મંદિરના ગભારામાં આગળના ચોકમાં ભગવાન શંકર અને પાર્વતીજી સોગઠાબાજી રમી રહ્યા હતા. બાજી રસાકસી ભરી હતી. રમત રમતમાં ભગવાન બોલી ઉઠ્યા, ના હું જીત્યો. પાર્વતીજી કહે, ના હું જીતી. બંને હાર જીત માટે ઝઘડવા લાગ્યા. આ દરમિયાન બટુક અંદર જઈ જળ ચડાવી આવ્યો. એવામાં શંકર ભગવાનની નજર આ બટુક બ્રાહ્મણ પર પડી. એટલે તેને પાસે બોલાવી પૂછ્યું, બટુક, સાચું બોલજે, અમારામાં જીત્યું કોણ અને હાર્યું કોણ? બટુક ચાલાક હતો. તેણે વિચાર્યું કે સ્ત્રીના વખાણ કરીએ તો તે ખુશ રહે છે, માટે અહીંયા માતાજીના વખાણ કરીશ તો મને થોડો ઘણો લાભ થશે. આમ વિચારી બટુકે કહ્યું, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. પોતાની જીત સાંભળી પાર્વતીજી બટુક પર પ્રસન્ન થયા. હરખના તેમણે 2 રત્ન બટુકને ભેટ આપ્યા. રત્નો હાથમાં આવતા જ બટુક પડવારમાં પણ ત્યાં ન રોકાતા પોતાના ઘરના રસ્તે પડી ગયો. તે થોડું ચાલ્યું હશે ને રસ્તામાં નદી આવી, એટલે તે લોટામાં જળ ભરવા ગયો તો હાથમાં રહેલા 2 રત્નો પાણીમાં પડી ગયા. જ્યાં પડ્યા ત્યાં તેણે બહુ શોધ કરી, પણ તેના ભાગ્યના નહીં હોય એટલે હાથ લાગ્યા નહીં. તે તો રડતો રડતો ઘેર આવ્યો અને માતાને બધી વાત કહી. બ્રાહ્મણી કહે, બેટા, તારું ભાગ્ય મોડું કે હાથમાંથી રત્નો પડી ગયા, એમાં તારો કોઈ દોષ નથી. ભાગ્યમાં લખ્યું હોય તે જ થાય છે. બીજે દિવસે પણ બટુક નદીએ નાહીને જળ ચડાવવા શિવાલયે ગયો તો શંકર પાર્વતી સોગઠાબાજી રમવામાં તલ્લીન હતા. આજે પણ રમત રંગમાં આવી અને બંને હાર જીત માટે જોરથી ઝઘડવા લાગ્યા. એટલે બટુકના મનમાં થયું કે હમણાં મને પૂછશે તો માતાજી જીત્યા એવું કહીશ, એટલે આજે પણ મને માતાજી તરફથી કંઈક મળશે. ભગવાને માથું ઊંચું કર્યું એટલે બટુકને ઊભેલો જોયો. તેને પાસે બોલાવી કહ્યું, બટુક, આજે તને કોણ જીત્યું લાગે છે? માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. બટુક એકદમ બોલી ઉઠ્યો. ભગવાનને બટુક ઉપર ગુસ્સો આવ્યો, પણ પાર્વતીજી બટુક ઉપર, તેથી તેઓ બટુકને કંઈ કરી શક્યા નહીં. આજે પાર્વતીજીએ કાનની ઝાલર બટુકને ભેટ આપી. બટુક તે ભેટની વસ્તુઓ સાચવીને ઘેર લઈ ગયો અને બ્રાહ્મણીને તેને ધારી ધારીને જોવા લાગી. સરસ મજાનું કાનનું ઘરેણું હતું, પરંતુ પોતે વિધવા હતી એટલે પહેરાય નહીં, એથી તેને સોનીને ત્યાં વેચી દેવા વિચાર્યું. એવામાં તેને યાદ આવ્યું કે ચૂલે દાળ બળી રહી છે, તેથી તે ઝાલને ત્યાં આવેલા ગોખલામાં મૂકીને રસોડામાં ગઈ. બરાબર આ જ વખતે એક પાડોશનો ઉછીનો ગોળ લેવા તેના ઘરમાં આવી અને નજર પેલી ઝાલ પર પડી, એટલે તે રસોડામાં ન જતાં ઝાલ ઉઠાવીને ચૂપચાપ પોતાના ઘરમાં જતી રહી. થોડી વારે બ્રાહ્મણી રસોડું સંભાળીને બહાર પરસાળમાં આવી અને ઝાલ લેવા ગોખલામાં હાથ નાખ્યો તો ન મળે અને તે અચંબામાં પડી ગઈ કે આ શું? ઘડી પહેલાં મારા હાથે ઝાલ અહીંયા મૂકી હતી અને એકાએક ગુમ થઈ ગઈ. અહીંયા કોઈ આવ્યું પણ નથી, તો પછી જાય ક્યાં? તેણે આખું ઘર ફીંદી વાળ્યું, પણ ઝાલ ઘરમાં હોય તો મળે ને. એ તો ક્યારની પડોશરની પેટીમાં પૂરાઈ ગઈ હતી. બ્રાહ્મણી પસ્તાવો કરવા લાગી કે મારું ભાગ્ય જ મોડું છે, એટલે આવું થાય છે. કાલે છોકરાના રત્નો ખોઈ નાખ્યા, આજે મેં ઝાલ ખોઈ નાખી. હશે, ભગવાનને જે ગમ્યું તે ખરું. છોકરાને જ્યારે આ ખબર પડી ત્યારે તેને જરાય રંજ થયો નહીં. ભાગ્ય પાછું ન હોય ત્યારે આવું જ થાય. ત્રીજે દિવસે પણ બટુક નદીએ નાહીને જળ ચડાવવા શિવાલયે ગયો. આજે પણ સોગઠાબાજીની રમત જામી હતી. થોડી વારે બટુકને પૂછ્યું કે આજે તને કોણ જીત્યું દેખાય છે? આજે બટુકનું મન ફર્યું. આજ મન ફર્યું હતું તે એમ જ કહેવાનો હતો કે પિતાજી જીત્યા, પણ જોગી બાવા જેવા શંકર ભગવાનને જોઈ તેને લાગ્યું કે એમની પાસે છે શું કે આપે, અને નાહકના માતાજીનો ગુસ્સો સહન કરવો પડશે. આમ વિચારી તેણે માતાજી જીત્યા એવું કહ્યું. પાર્વતીજી આજે બટુકના લાલ માણેકનો હાર આપ્યો. બટુક તો મનમાં મલકાતો મા પાસે દોડી ગયો.
બ્રાહ્મણી આંગણામાં કચરો વાળતી હતી. તેના હાથમાં બટુકે હાર મૂક્યો. કિંમતી હાર જોઈ બ્રાહ્મણી તો ગાંડી ઘેલી થઈ ગઈ. તે તો ધારી ધારીને માણેક જોવા લાગી. ત્યાં તો એક સમડી આવીને હારનો રંગ લાલ જોઈ ખાવાનું ધારી ઝડપ મારી અને પડવારમાં તે હાર લઈને ક્યાંય ઉડી ગઈ. બ્રાહ્મણી અને બટુક તો દુઃખી થઈ ગયા. તેઓને સમજ ન પડી કે વસ્તુ મળે છે કેમ અને જતી રહે છે કેમ, ભોગવી કેમ શકાતી નથી. બંને ભાગ્યને દોષ કાઢી પોતપોતાના કામે લાગી ગયા. ચોથે દિવસે બટુક શિવાલયને આગળ જઈ સોગઠાબાજી રમતા જોવા માંડી. આજે તેને પિતાજી જીત્યા અને માતાજી હાર્યા એવું કહ્યું. તેથી માતાજીને હસવું આવી ગયું. બટ્ટુ કહે, માતાજી આટલું બધું હસો છો કેમ? મારે ખોટું થોડું બોલવાનું છે. આજે બાજી પિતાજીના પક્ષમાં છે એટલે તમે જીત્યા છો એવું મારાથી કેમ કહેવાય? આ તો બાજીની રમત, હાર અને જીત વારાફરતી ચાલ્યા જ કરે. પાર્વતીએ કહ્યું, મને હસવું એટલા માટે આવ્યું કે જોગી પાસે છે શું કે તને રાજી કરે? હું તો ખુશ થઈને કિંમતી વસ્તુ તને ઝટ આપી દઉં છું. તે એમની પાસે મોટી આશા રાખી હશે કેમ, ખરું ને? બટુકે કહ્યું, મારે એવું કંઈ નથી. હું તો દોકડો મળે તો પણ રાજી થાઉં. આ સાંભળી શંકર ભગવાને જટામાંથી એક દોકડો કાઢી બટુકના હાથમાં મૂક્યો. બટુકે તેની ઈચ્છા પ્રમાણે મળ્યું હતું તેથી તે ઉઠીને જવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું, જો છોકરા, તું અહીંથી ગામને દરવાજે પહોંચે એટલે સામે પ્રથમ જે વસ્તુ વેચાતી મળતી દેખાય તે તારે આ એક દોકડાની લઈ લેવાની. આ દોકડાનું દેવત્વ ઘણું છે અને તે તને ઘણો જ લાભ આપશે. કેટલી વાર નાની દેખાતી વસ્તુ બહુ જ મોટો લાભ આપે છે. બટુક તો હરખભેર ગામ તરફ જવા નીકળ્યો અને ગામના દરવાજા પેઠો કે સામે જ એક માછણ ટોપલામાં માછલા લઈને નીકળી. માછલા વેચીને તે ગુજરાન ચલાવતી હતી. પ્રથમ આ માછણ સામે મળી એટલે બટુકે કહ્યું, ભાઈ, મને એક દોકડાની માછલી આપ. એમ કહી તેણે પેલો દોકડો માછણને આપ્યો. માછણે એક મોટી માછલી કાઢીને બટુકને આપી. બટુકે તેને લુગડામાં વીંટાળીને ઘેર લઈ ગયો. બ્રાહ્મણી કહે, બેટા, આજે શું લાવ્યો છો? બટુકે પેલી માછલી બતાવી એટલે બ્રાહ્મણી તેના પર ખૂબ જ ક્રોધે ભરાઈ અને માછલી ફેંકીને નાહી લેવા કહ્યું. બટુકે ઘા કરીને માછલી ફેંકી તો થોડે દૂર જઈને પડી અને તરફડવા લાગી. પછી બટુક નાહવા બેસી ગયો. તે નાહી રહ્યો અને કપડાં બદલી લીધા. ત્યાં ઉડતી એક સમડી જ્યાં માછલી પડી હતી ત્યાં ટેકરા ઉપર આવી. તેની ચાંચમાં માણેકનો હાર હતો. બ્રાહ્મણીએ હાર ઓળખી લીધો, પણ તે સમડીની ચાંચમાં હતો એટલે હાથમાં સી રીતે આવે? એથી તેણે છોકરાને કહ્યું, બટુક, ઝાલ, સમડીની ચાંચમાં માણેકનો હાર છે માટે દોડીને ઝાલ. બ્રાહ્મણી ઝાલ બૂમો પાડતી હતી ત્યાં પેલી પાડોશણબાઈ જે ગોળ લેવા આવેલી એને ઝાલ જોવામાં આવતા ઉઠાવી ગઈ હતી. તેણે ઝાલ સાંભળ્યું અને તેના પેટમાં તેલ રેડાયું. તેના મનમાં થયું કે બ્રાહ્મણીને ખબર પડી કે મેં ઝાલ ચોરી છે એટલે તે મને ફજેતી કરશે, માટે ઝાલ લાવીને આંગણામાં નાખી દઉં. એમ વિચારી તે દાબડીમાં રાખેલી ઝાલ લાવી અને કોઈ ન દેખે તેવી રીતે બ્રાહ્મણીના ઘરના ઉંબરા ઉપર મૂકી દીધી. આ વખતે મા દીકરો સમડીને પકડવા દોડ્યા હતા. તેઓ પહોંચે તે પહેલાં જ સમડીએ હારને ત્યાં નાખી માછલી ચાંચમાં જોરથી પકડી. હવે આ માછલી પેલા બે રત્નો ગળી ગઈ હતી, જે રત્નો પાર્વતીજીએ પ્રથમ બટુકને ભેટ આપ્યા હતા. એ માછલીની સમડી જોરથી ચાંચ મારી એટલે તેમાંથી બે રત્નો નીકળીને જમીન પર પડ્યા અને સમડી માછલી લઈને ઉડી ગઈ. બ્રાહ્મણી તો આ બધી ભગવાનની લીલા જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. ગુમાવેલો હાર અને રત્નો બંને એકી સાથે અહીં મળી આવ્યા હતા. હવે ઝાલ પણ અહીં મળી આવશે તેવી તેને આશા બંધાઈ. બટુકે માણેકનો હાર અને રત્નો લઈ લીધા અને બંને મા દીકરો ઘરમાં પેસવા જાય છે. ત્યાં ઉમરા પર પેલી ઝાલ પડેલી જોવામાં આવી. મા દીકરાને હવે એટલો બધો આનંદ હતો કે તેની સીમા ન હતી. પ્રભુ કૃપા વગર, ભાગ્યની પ્રબળતા વગર ખોવાયેલી વસ્તુ સાંપડતી નથી એવું હવે તેમને સમજાયું અને ત્યારથી મા દીકરો સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. આ બધો પવિત્ર પુરુષોત્તમ માસ નાહવાનો પ્રતાપ હતો. પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ હતો. વ્રતની પૂર્ણાહુતિ થતાં બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રતનું ઉદ્યાપન કર્યું અને એટલા બધા પૈસા સારા કામમાં વાપર્યા કે ગામમાં તેની વાહ બોલાવા લાગી. લખ્યા લલાટે હોય જે વિધાતાએ લેખ, તેના ઉપર કોઈ પણ શકે ન મારી મેઘ. ભોળાશંકરનો દોકડો જેમ મા દીકરાને ફળ્યો એમ પુરુષોત્તમ ભગવાનના સૌ ભાવિકોને ફળજો અને સર્વ ઉપર પુરુષોત્તમ પ્રભુની કૃપા હોજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. જય શ્રી કૃષ્ણ.